તો 12 અંગવાળા શ્રીનાથજી બાવાની સમાનતા ભાગવતજી સાથે કરી મહાપ્રભુજીએ. અને શ્રીનાથજી બાવાનું સ્વરૂપ તમે જુઓ તો ડાબો હાથ ઊંચો છે, જમણો હાથ કટી પર છે, મુઠ્ઠી વાળેલી છે, અંગૂઠો બહાર છે અને બંને ચરણ સીધા છે. જો આપણે ત્યાં પરમાત્માના સ્વરૂપની ભાવનાની બહુ મહત્તા છે. બદ્રીનાથ જાઓ તો બદ્રીનાથજીનું સ્વરૂપ આવું કેમ છે, જગન્નાથજીનું સ્વરૂપ આવું કેમ છે, શ્રી રંગનાથજીનું સ્વરૂપ આવું કેમ છે, દ્વારિકાધીશનું સ્વરૂપ આવું કેમ છે. દરેકના સ્વરૂપની ભાવના છે. આપણે ત્યાં 3 પ્રકારની ભાવનાઓ સમજવા જેવી છે: સ્વરૂપ ભાવના, લીલા ભાવના અને ભાવ ભાવના. આપણે તો દોડાદોડીમાં, ભીડભાડમાં ઝાંકી કરી ન કરી, દર્શન કર્યા ન કર્યા, અને પાછા આટલા કલાક લાઈનમાં ઊભા હોઈએ અને ભૂલ શું કરીએ, ઠાકોરજી પાસે આવે એટલે આંખ બંધ કરી લઈએ. હવે આંખ બંધ કરવી હતી તો સામે આવવાની જરૂર ક્યાં હતી? આટલા કલાક આંખ બંધ કરીને ચિંતન તો કર્યું. પ્રભુ પાસે તો સાવધાન રહેવાનું, ક્યાંક મારી આંખ બંધ ન થઈ જાય, એટલા ક્ષણનો પણ મને અંતરાય ન થઈ જાય. એક ક્ષણ ભગવત દર્શન ગુમાવું નહીં, એવી તત્પરતા સાથે પ્રભુના દર્શન કરવાના. અને એટલે જ્યારે પણ શ્રીનાથજીની સન્મુખ ઉભા હો ને ત્યારે સાવધાન સાથે પહેલેથી આંખોને કહી દેવાનું, જો હમણાં પાપણ બંધ ન થતી હો, કારણ કે આ જે ક્ષણ છે એ મારા જીવનની સૌથી કિંમતી ક્ષણ છે. અને એક ક્ષણ પણ ભગવત દર્શન હું ગુમાવવા નથી ઈચ્છતો. એટલી તત્પરતા, એવી સાવધાની સાથે ભગવત દર્શન કરવાના. ગોપીઓ કરતી ને કે એક પાપણ પણ બંધ ન થઈ જાય, એવી તત્પરતા રાખતી ગોપીઓ. અહીંયા જ્યારે જ્યારે તમે ભગવત દર્શન કરવા જાઓ, ત્યાં બદ્રીનાથમાં તપ કરી રહ્યા છે પરમાત્મા, બદ્રીનાથ ભગવાન. બધાના સ્વરૂપની ચર્ચા કરવા જઈશ તો ઘણો સમય જતો રહે, પણ ત્યાં બદ્રીનાથ ભગવાન તપ કરી રહ્યા છે. તપોભૂમિ છે. 4 ધામ જે વૈષ્ણવના મુખ્ય બતાવવામાં આવ્યા ભારત વર્ષના, ઉત્તરાખંડના 4 ધામ જુદા છે, પણ સમગ્ર ભારતના મુખ્ય 4 ધામ વૈષ્ણવોના. ઉત્તરમાં બદ્રીનાથ, દક્ષિણમાં ઘણીવાર લોકો બાલાજી માનતા હોય છે, પણ બાલાજી 4 ધામમાં નથી આવતા. શ્રી રંગનાથ આવે છે, અને રંગનાથ ભગવાન આમ પોઢેલા છે. એમની પણ મહત્તા છે, આખી કથા છે. આ 4 ધામોના જે મૂળ ભગવત સ્વરૂપો છે, ભારત વર્ષમાં બીજે ક્યાંય દર્શન કર્યા ન કર્યા તો ચાલે, પણ દરેક હિન્દુએ આ 4 ધામ અને 5મા ગોવર્ધનનાથ, આ 5 નાથના દર્શન જીવનમાં એકવાર જરૂર કરવા જોઈએ. પ્રત્યેક સનાતન ધર્મના એ અનુયાયીએ આ 5 જગ્યાએ દર્શન અવશ્ય કરવા જોઈએ. ઉત્તરમાં બદ્રીનાથ, પૂર્વમાં જગન્નાથ. જગન્નાથ ભગવાનની એક વિશિષ્ટ કથા છે. કેમ જગન્નાથ ભગવાન આ રીતે બિરાજેલા છે એની બહુ અદ્ભુત, અને આગળ જો કથામાં સમય કે સંજોગો ઉભા થશે, એવી ચર્ચા નીકળશે, તે ચર્ચા કરીશું. જગન્નાથ ભગવાન કઈ રીતે બિરાજમાન છે, અને પ્રાચીનતમ મંદિર છે. એ રીતે દક્ષિણમાં રંગનાથ, કેવી સુંદર કથા છે એની. ભગવાન લંકા તરફ દ્રષ્ટિ કરીને કઈ રીતે પોઢેલા છે, કઈ રીતે વિભીષણ પર કૃપા કરી રહ્યા છે, એની આખી કથા છે. એ રીતે શ્રી દ્વારિકાનો નાથ અહીંયા બિરાજમાન છે. એની દ્રષ્ટિ આખી કાઠિયાવાડ ઉપર કઈ રીતે કૃપા કરી રહ્યા છે. કેવા સુંદર ચતુર્ભુજ નારાયણ બિરાજમાન છે. એ જ રીતે મધ્યમાં ગોવર્ધનનાથ બિરાજમાન છે. ગિરિરાજજી પરથી પ્રગટ થઈ અને આજે રાજસ્થાનમાં નાથદ્વારામાં બિરાજમાન છે. એમની આખી જે સ્વરૂપ ભાવના, અને એ જ ભાવના ભાગવતજીની છે. સાક્ષાત એ જ ગોવર્ધનનાથજી પોતે તો અચલ સ્વરૂપે ત્યાં બિરાજ્યા છે, પણ ભક્તોના મનોરથો પૂરા કરવા માટે ભાગવત રૂપે બિરાજમાન થાય છે. ગોવર્ધનનાથજીના સ્વરૂપની જો ભાવના વિચાર કરો, ઊંચો ઉઠેલો હાથ, ઉક્ષિપ્ત ભક્ત પુરુષો, ઉક્ષિપ્ત હસ્ત પુરુષો ભક્ત, ઊંચો હાથ, અનેક પ્રકારની સુંદર ભાવનાઓ છે. તો એ જે સ્વરૂપ છે એવું જ સ્વરૂપ ભાગવતજીનું છે. ઊંચો હાથ કરી પોતાના લીલાના જીવોને પોતાના નિકુંજમાં બોલાવી રહ્યા છે, પોતાના શરણમાં બોલાવી રહ્યા છે. આવ આવ આવ, એ રીતે બોલાવે છે. શ્રીનાથજીના 3 નામ મુખ્ય પ્રસિદ્ધ છે. એક
નિકુંજ નાયક શ્રીનાથજી. બીજું નામ શ્રી ગોવર્ધનનાથજી અને ત્રીજું દેવ દમન શ્રીનાથજી. આ 3 નામ પ્રસિદ્ધ છે શ્રીનાથજી બાબાના. પહેલું નામ નિકુંજ નાયક શ્રીનાથજી, અને એટલા માટે ઊંચો હાથની એક ભાવના એ કરી કે પોતાના નિજ લીલાના જીવોને નિકુંજ નાયક શ્રીનાથજી પોતાના નિકુંજના દ્વાર ઉપર ઊભા રહી અને જે ભૂતલ પર પડ્યા છે એ જીવોને પોતાની નિકુંજમાં બોલાવી રહ્યા છે. આવ આવ આવ. અને જે લીલાનો જીવ છે એ જ્યારે ઊંચો ઉઠેલો હાથ જુએ છે અને એને પોતાના લીલાના સ્વરૂપનો ભાન અને ભાવ જાગૃત થાય અને ખેંચાતો 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 શ્રીનાથજી પાસે પહોંચી જાય. અને આજે પણ એ પ્રભાવ શ્રીનાથજી બાબાનો જુઓ. આટલી ભીડ ભાડની વચ્ચે, ધક્કા મુક્કીની વચ્ચે પણ 4 કલાક લાઈનમાં ઊભા રહ્યા પછી પણ 2 મિનિટ માટે શ્રીનાથજીની સન્મુખ થવાનો અવસર એને મળે. હજી તો દર્શન કર્યા ન કર્યા, ચાલો 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 ચાલો, ઝાપટ વાગે તડાતડી, ચલો ચલો ચલો. અને જ્યાં શ્રીનાથજીના મુખથી નજર મળી ન મળી અને જ્યાં બહાર આવે એટલે લીલાનો જીવ શું કે, મારે બ્રહ્મ સમન લેવું છે અને ઠાકોરજીની સેવા ઘરે પધરાવી છે. કેવલ શ્રીનાથજીની દ્રષ્ટિની સામેથી નીકળે અને એનો એવો ભગવત ભાવ જાગૃત થઈ જાય અને મનમાં એમ થાય ફરી ઝાંકી કરવાનો મોકો ક્યારે મળે, લાવો ને ફરી લાઈનમાં ઉભો રહી જાઓ. આ અમારા વૈષ્ણવને એક વારમાં કોઈ સંતોષ થાય? જોજો ઘણા લોકો જાય ને ફરી પાછા લાઈનમાં ઉભા રહી. આટલા કલાક લાઈનમાં ઉભા રહ્યા પછી પાછા લાઈનમાં ઉભા રહે. શ્રીનાથજી બાવાની 2 ઘડીની ઝાંખી થઈ જાય. અને જે હજી મનમાં ભાવ ન થયો હોય અને પોતાના પતિદેવોને લઈને ગયા હોય, હજી હૃદયમાં એમને એટલો ભાવ ન હોય, આ મંગળાના દર્શન કર્યા તો ખરા, પાછા શિંગાર ના કરવાના. આ શિંગારના કર્યા તો ખરા, પાછા રાજભોગમાં શું જવાનું હોય? પણ એને ક્યાં ખબર છે મંગળાનો શ્રીનાથજી જુદો છે, શિંગારનો જુદો છે અને રાજભોગની શોભા તો કંઈક જુદી જ છે. છીન છીન બાની કો ઓર હી ઓર, એની તો દરેક વખતની છટા કંઈક જુદી જ છે. અરે એકવાર દર્શન કરીને પાપણ બંધ થાય અને ફરી ખોલીને જુઓ ને તોય અમારો શ્રીનાથજી બાબા કંઈક જુદો લાગે. દરેક ક્ષણે જે નવીન છે એ જ તો એની મધુરાધિપતે રખિલમ મધુરમ, એ જ તો એનું માધુર્ય છે. તો એક નામ છે નિકુંજ નાયક શ્રીનાથજી. નિકુંજના દ્વાર પર ઉભા રહીને તમને બધાને પોતાની નિકુંજમાં બોલાવી રહ્યો છે. આ ભાગવત ભગવાન એનું જ તો સ્વરૂપ છે કે તમને ઊંચો હાથ કરીને ભાગવત ભગવાન બોલાવે છે પોતાની શરણમાં. બીજું નામ છે શ્રી ગોવર્ધનનાથજી. આગળ ભાગવતમાં 10મા સ્કંદમાં કથા આવશે, ઇન્દ્રમાન ભંગની કથા. અને પોતાની વામ ભુજાની કનિષ્ઠા ઉપર ગિરિરાજજીને ધારણ કરી બધા જ વ્રજવાસીઓને પોતાના શરણમાં બોલાવશે કે આવો, તમારો રક્ષક હું છું ગોકુલનો નાથ, તમારી રક્ષા કરવાની મેં પ્રતિજ્ઞા કરી છે અને મારી શરણમાં આવી જાઓ. એક સ્વરૂપ શ્રીનાથજીનું આ છે. અને ત્રીજું સ્વરૂપ છે દેવ દમન શ્રીનાથજીનું. સમસ્ત દેવતાઓનું દમન કરી એમને દેવતા પદ યાદ અપાવી અને સર્વ પ્રકારના અન્યાશ્રયો છોડાવી પોતાની અનન્યતાનું દાન નિજ ભક્તોને કરે છે. તો ભાગવતમાં પણ એ જ ગોવર્ધનનાથજી બિરાજે છે. એટલે 12 સ્કંદ એની સાથે સમાનતા કરી ભાગવતજીની. પહેલો અને બીજો સ્કંદ શ્રીનાથજી બાબાના બંને ચરણારવિંદ, ત્રીજો અને ચોથો સ્કંદ શ્રીનાથજી બાબાના બાહુ, પાંચમો અને છઠ્ઠો સ્કંદ શ્રીનાથજી બાબાની જંઘા, સપ્તમ સ્કંદ શ્રીનાથજી બાબાનો મુષ્ટિકા વાળો હાથ. કમર ઉપર હાથ છે ને. સ્વરૂપની ભાવના એ છે કે આ કમર ઉપર કટી કેમ રાખી છે? એક ભાવ એ કર્યો કે જ્યારે જીવ ઊંચો હાથ જોઈને શરણે આવ્યો ને એટલે શ્રીનાથજી બાબાએ શરણાગત જીવના હૃદયને પોતાની મુઠ્ઠીમાં પકડી લીધું કે તારું મન હવે મારી મુઠ્ઠીમાં છે, હવે તું ક્યાંય ભાગી નહીં શકે. અને મુઠ્ઠીની બહાર અંગૂઠો છે. એટલે ભાવના એ બતાવી સ્વરૂપની કે અંગૂઠો ભગવાન માયાને બતાવે છે કે હવે આ જીવ મારો થઈ ગયો, તારા કામનો રહ્યો નથી. હવે તું ગમે તેટલો તારો પ્રભાવ સંસારમાં બતાવ, પર મારા જીવ ઉપર હે માયા
તારો પ્રભાવ હવે થવાનો નથી, કારણ કે હવે આ મારો થઈ ગયો. મામે વયે પ્રપદ્યંતે માયા મેતામ તરંતી તે. ગીતાજીમાં પણ ભગવાને કહ્યું ને, જે મારો થાય માયાને તરી જાય છે. યા એક ભાવે બતાવ્યો કટી પર મુઠ્ઠી રાખીને કે આ સંસાર સાગર વૈષ્ણવ માટે તો હવે કટી જેટલો થઈ ગયો છે. હવે મસ્તક સુધી તમને ડુબાડશે નહીં. કમર સુધીનું પાણી હોય ને માણસ સહજ ચાલતો ચાલતો પાર ઉતરી જાય, એમ શ્રીનાથજીના શરણે આવ્યા એટલે હવે આ ભવસાગર કટી જેટલો થઈ ગયો, વૈષ્ણવ સહજમાં પાર ઉતરી જશે. 7મો સ્કંદ એ મુષ્ટિકા વાળો હાથ, 8મો અને 9મો સ્કંદ એ બંને વક્ષસ્થળ શ્રીનાથજી બાબાના, 10મો સ્કંદ એ હૃદય, 11 સ્કંદ એ મસ્તક અને 12મો સ્કંદ એ ઊંચો ઉઠેલો હાથ, જેનાથી શ્રીનાથજી બાબા તમને બધાને પોતાના શરણમાં બોલાવી રહ્યા છે. આવ આવ આવ. તો આમ જે નાથ દ્વારામાં શ્રીનાથજી છે એ જ શ્રીનાથજી બાબા શ્રીમદ ભાગવતમાં બિરાજમાન. આ તમને બધાને જે સૂચના મળી એ શું છે? એ શ્રીનાથજી બાબાનો વેણુનાદ છે. જેમ ઠાકોરજી રાસ માટે પહેલા વેણુનાદ કરે છે અને વેણુનાદ સાંભળીને સર્વ ગોપીજનો ઘર ઘરથી દોડીને રાસ મંડળમાં આવી ગઈ, એમ કથાની સૂચના એ વેણુનાદ છે. ભાગવતનો પંડાલ એ રાસસ્થલી છે. ઠાકોરજીએ તમને બોલાવ્યા છે અને 7 દિવસ એક એક વચને બંધાઈ અને 7મા દિવસે શ્રીનાથજી બાબા સહજમાં તમને પ્રાપ્ત થશે. કારણ કે 3 વસ્તુ છે: શ્રીનાથજીને જોવા, શ્રીનાથજીને જાણવા અને શ્રીનાથજીને મેળવવા. આ 3 વસ્તુમાં 3 વસ્તુનો અનુભવ ભાગવતજી કરાવશે. ભાગવતજી એટલે ભગવાનને જાણવાનો અવસર, ભગવાનને સાંભળવાનો અવસર. 7 દિવસ સાંભળતા 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 સહજમાં જીવ શ્રીનાથજીનો થઈ જશે. તમારે કાંઈ કરવાનું નથી, તમારે તો કેવલ શ્રવણ કરવાનું છે. પણ ક્યારે એ શ્રવણ કરતા કરતા આ માખણ ચોર ચિત્તચોર બની અને તમારા હૃદયમાં પ્રવેશ કરી જશે, તમને પણ ખબર નહીં પડે. એટલે હું તો ઘણી વાર સપ્તાહ શરૂ થતી હોય ને ત્યારે જ કહી દઉં કે પહેલા દિવસે બધા પોતપોતાની સેલ્ફી લઈ લેજો, કારણ કે 7મા દિવસે તમારો ચહેરો, તમારી આંખો, તમારા ભાવ એ બધું જ બદલાઈ જશે. આવો પ્રવેશ કરીએ શ્રીમદ ભાગવતના મહાત્મ્યની કથામાં. આ એવી દિવ્ય કથા છે કે સાંભળતા સાંભળતા 5 ફળ ભાગવતજીના બતાવવામાં આવ્યા કે જ્યારે ભાગવત સાંભળશો તો મળશે શું. કોઈ પણ માણસ કામ કરે ને તો સૌથી પહેલા વિચાર કરે આ કરવાથી મળશે શું. 5 ફળ બતાવ્યા. ભાગવતનું પહેલું ફળ બતાવ્યું નિસંશયતા. ભાગવત સાંભળવાથી સર્વ શંકાઓની સમાપ્તિ થઈ જશે. મનમાં કોઈ શંકા નહીં રહે, કારણ કે શ્રદ્ધા જાગી જાય ને પછી શંકાઓ આપમેળે સમાપ્ત થઈ જાય. શ્રદ્ધાઓ જાગે, જેમ જેમ ભાવ જાગે એમ એમ શંકાઓ સમાપ્ત થાય. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતે ઇન્દ્રિય. બીજું કહ્યું ભગવત કૃપાનો અનુભવ થાય. ભાગવત સાંભળો એટલે ભગવત કૃપાનો અહેસાસ થાય. ઠાકોરજી કૃપા તો કરી જ રહ્યા છે, આપણે એ કૃપાનો અનુભવ નથી કરી શકતા, એને જાણી નથી શકતા. ઠાકોરજી પાસે જ્યારે પણ જાઓ ને તો એટલું માંગજો કે પ્રભુ તારી કૃપાને હું જાણી શકું ને સમજી શકું એવી કૃપા કરો. સાક્ષાત ઠાકોરજીના દર્શન થાય. જે ભાગવત સાંભળે એને ભગવત દર્શનની ઝાંખી થાય છે. અનેક અનેક 5 ફળ હમણાં વિસ્તાર નથી કરતો. છેલ્લું ફળ કહ્યું, 5મું ફળ, ભાગવત સાંભળવાથી અભયત્વની પ્રાપ્તિ થાય. સર્વ ભય સમાપ્ત થઈ જાય. તકલીફ એ છે દુનિયામાં લોકો આપણને ભગવાનના નામે ડરાવે છે. 2 વસ્તુ યાદ રાખજો, જે ભગવાનના નામે લલચાવે અને જે ભગવાનના નામે ડરાવે એ વ્યક્તિઓથી દૂર થઈ જજો. ભગવાન સર્વ લાલસાઓને સમાપ્ત કરનારા છે, એટલે ભગવાનના નામે લલચાવનારા લોકોથી ક્યારે પણ આકર્ષિત ન થતા. આટલું કરશો તો આ મળી જશે, આમ કરશો તો આમ થઈ જશે. જે પણ મહાત્મા ગુરુ કે સંત પાસે જાઓ એ ભગવાનથી આ મળશે એવી વાત ન કરે, તને ભગવાન મળશે એવી વાત કરે ને એવા ગુરુના શરણમાં જજો.
ભગવાનથી શું મળશે એમાં ન પડતા, ભગવાન ક્યારે મળશે એના ચિંતનમાં રહેજો. કારણ કે જેને જેને ભગવાન મળ્યા ને એને પછી મેળવવાનું કાંઈ બાકી ન રહ્યું. પણ જેણે ભગવાનથી મેળવવાના પ્રયાસ કર્યા એ ખાલી હાથે જ ગયા છે. ભાગવત સાંભળ્યા પછી એટલી સમજદારી તો આવી જવી જોઈએ કે મારે ભગવાન મેળવવા છે. જીવનનું પરમ લક્ષ્ય મારું ભગવત પ્રાપ્તિ છે. એટલે ભગવાનના નામથી જે લલચાવે યા ભગવાનના નામથી જે ડરાવે કે આ ન કર્યું તો આમ થઈ જશે, આમ ન કર્યું તો આમ થઈ જશે. અને માણસ દુખી હોય ને ત્યારે ડરાવનારા બહુ આવી જાય. તમે આ નથી કરતા ને એટલે જ તમારી જોડે આવું થાય છે. સોમવારે આ કરો ને મંગળવારે આ કરો ને બુધવારે આ કરો ને ગુરુવારે આ કરો. દરેક વારે વારે જે ભગવાન બદલે ને એનો વારો નીકળી જાય. આપણે ત્યાં તો યહ નિત નેમ યશોદાજુ મેરે તિહારે હી લાલ લડાવન કો. આપણે તો સવારથી રાત અને 12 માસ અમારો લાલન અમારા માથે બિરાજે છે, અમારો શ્રીનાથજી બાબા બિરાજે છે. અને જેના પર શ્રીનાથજી બાબાની પ્રસન્નતા હોય ને એનું આ દુનિયામાં કોઈ કાંઈ બગાડી શકતું નથી. એટલે ભાગવત સાંભળ્યા પછી અભયતા પેદા થાય છે, નિર્ભયતા પેદા થાય છે. જુઓ ને, પરીક્ષિત મહારાજે કયું પુણ્ય કર્યું હતું? પાપ જ કર્યું ને. મરેલો સર્પ ઋષિના ગળામાં લપટાવ્યો. આપણે તો એમ કહીએ કેટલા સત્કર્મો અને પુણ્યનો ઉદય થાય ત્યારે ભાગવત મળે. જોવા જાઓ તો પરીક્ષિત મહારાજથી પુણ્ય નહીં પાપ થયું, અપરાધ થયો. છતાંય ભાગવત ભગવાને કૃપા કરી એનો ઉદ્ધાર કર્યો છે. એટલે જીવનમાં ગમે તેટલા પાપ થયા હોય, મનમાં ગમે તેટલા લૌકિક આવેશો હોય, ભાગવત સાંભળવાનો મોકો મળે ને તો પાપનો વિચાર કરીને અટકી ન જતા. આ એક સ્થાન એવું છે જ્યાં બેસવા માત્રથી પાપમાંથી મુક્તિ મળી જાય. તમારે કોઈ પ્રયાસ નથી કરવાનો. જેમ સૂરજ ઉગે અને અંધારું જતું રહે, અંધારાને ખસેડવાની કોઈ મહેનત કરવાની જરૂર ન હોય, કેવલ સૂર્યોદયની પ્રતીક્ષા કરવાની હોય. તો એવું જ માનો આજે આપણા બધાના જીવનમાં ભાગવત રૂપી સૂર્યનો ઉદય થયો છે. અને આ જ્યારે ઉદય થયો છે તો પાપને દૂર કરવાના પ્રયાસ નહીં કરવા પડે, સહજમાં સમાપ્ત થઈ જાય. એવા શ્રીનાથજી બાબા અહીં પધાર્યા છે. આઈએ પ્રવેશ કરીએ મહાત્માની કથામાં. ભાગવત સપ્તાહનો એક એવો વિવેક છે કે જ્યારે પણ ભાગવત સપ્તાહ શરૂ થાય ત્યારે એનાથી પહેલા પદ્મ પુરાણાંતર્ગત 6 અધ્યાયમાં ભાગવતના મહાત્માની કથા કહેવામાં આવે. અને ભાગવત પોતે પોતાનું મહાત્મ્ય નથી કહેતો, પદ્મ પુરાણ એની કથા કહે છે. જો આપણે ત્યાં 17 પુરાણો છે અને શ્રીમદ ભાગવત એ 18મું મહાપુરાણ છે. તો તમે કહો કે પુરાણ અને મહાપુરાણમાં ફરક શું? તો કે જેમાં 5 લક્ષણ હોય એ પુરાણ અને જેમાં 10 લક્ષણ હોય એ મહાપુરાણ. સર્ગશ્ચ પ્રતિસર્ગશ્ચ વંશો મન્વંતરાણી ચ વંશાનું ચરિતમ ચેતી પુરાણમ પંચલક્ષણમ. 5 લક્ષણ હોય પુરાણ અને જેમાં 10 લક્ષણ હોય મહાપુરાણ. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણ મૂતય મન્વંતરેશાનું કથા નિરોધો મુક્તિરાશ્રય. 10 લક્ષણ જેમાં હોય એની આગળ દ્વિતીય સ્કંદમાં આપણે કથા જોઈશું કે આ 10 લક્ષણ છે શું. એને મહાપુરાણ કહેવાય. પુરાણ કહેવાય જ એને કે જે પહેલા થઈ ગયું હોય. પુરા ભવમ ઇતિ પુરાણમ યા પુરા નવમ ઇતિ પુરાણમ. જે સદાય નવું છે એ પુરાણ છે. શાસ્ત્રો ક્યારે પણ સમયની સાથે જૂના થતા નથી. કોઈ એમ કે આટલા હજારો વર્ષ પહેલા લખાયેલા ગ્રંથોનું આજે શું? તો આજે શું બદલાઈ ગયું? વ્યવસ્થાઓ બદલાઈ છે વૈષ્ણવો, વૃત્તિઓ તો આજે પણ એ જ છે. શું ક્રોધ જતો રહ્યો? શું લોભ જતો રહ્યો? શું ઈર્ષા જતી રહી? શું દ્વેષ જતો રહ્યો? આજે પણ છે ને. અને એવું નથી લાગતું કે પહેલા કરતા આ બધું વધી ગયું છે. આપણા વડીલો 100 વર્ષ પહેલા કદાચ અવ્યવસ્થામાં રહેતા, અભાવમાં રહેતા,
આપણા જેટલું ધન અને સગવડતાઓ કદાચ ઘરમાં નહોતી, પણ એમના ચહેરા પર જે સંતોષ અને શાંતિ હતી, શું આજે આપણા ચહેરા પર એ છે? અભાવની વચ્ચે પણ એમના ચહેરા પર જે શાંતિ દેખાતી, આજે આટલા સુખ સગવડતાઓની વચ્ચે પણ શું આપણા ચહેરા પર એ બધું છે? નથી લાગતું આ ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ આ બધું દુનિયામાં વધ્યું હોય? અને જો એમ લાગે છે કે આ વધ્યું છે, તો શાસ્ત્રોની પહેલા કરતા જરૂરિયાત વધી છે. કારણ કે આ ભાગવત કરશે શું? આ શાસ્ત્રો કરશે શું? વ્યવસ્થાઓની બદલે તમારી વૃત્તિઓને બદલી નાખશે. અને માણસની વૃત્તિ બદલાય ને પછી અવ્યવસ્થાઓની વચ્ચે પણ એ આનંદમાં રહી શકે. અને જો વૃત્તિ નથી બદલાઈ તો આટલી સુખ સગવડતાઓની વચ્ચે પણ આજે માણસના મનમાં શાંતિ અને આનંદ નથી. અને શાંતિ અને આનંદને ગોતવા માટે માણસ ક્યાં ક્યાં જાય, પણ પાછો આવે ત્યારે એ જ અશાંતિ લઈને માણસ મનમાં આવે. શાંતિ છે ક્યાં? ગીતાજીમાં ભગવાનને પૂછો તો કહે, તમેવ શરણમ ગચ્છ સર્વ ભાવેન ભારત તત્ પ્રસાદાત પરામ શાંતિ. શાંતિ તો મારી શરણાગતિમાં છે. એટલે વૈષ્ણવો, દુનિયા ફરીને આવો, શાંતિ અને આનંદ એ તો કેવલ ને કેવલ ઠાકોરજીના ચરણોમાં જ મળવાનું છે. અને એટલે વ્યવસ્થાઓ ભગવાન બદલી દે ચમત્કાર નથી, માણસની વૃત્તિઓ બદલી દે એ જ મોટો ચમત્કાર છે. અને ભાગવત ભગવાન આ ચમત્કાર કરશે. આખે આખો માણસ બદલાઈ જાય ને એનાથી મોટો બીજો ચમત્કાર શું હોય? અરે આના ઘરમાં કંકુ નીકળ્યું, આના ઘરમાં ભભૂત નીકળ્યું, આના ઘરમાં આમ નીકળ્યું, લોકો આવા ચમત્કારોની વાત કરે. અરે આ કંકુ અને ભભૂત નીકળ્યા એ મોટા ચમત્કાર નથી. આ સાધારણ વ્યક્તિના હૃદયમાંથી એક વૈષ્ણવ નીકળ્યો એ સૌથી મોટો ચમત્કાર છે. આખે આખો વ્યક્તિ બદલાઈ જાય. ને એટલા માટે ભાગવતની યાત્રાને હું કહેતો હોઉં છું, વ્યક્તિ તરીકે આપણો જન્મ થયો છે, વૈષ્ણવ બનીને જીવીશું અને વ્રજભક્ત બનીને જઈશું. તો એક વ્યક્તિથી લઈ વ્રજભક્ત બનવા સુધીની જે યાત્રા છે એ જ આ ભાગવતની યાત્રા છે. અને આ યાત્રા માટે વ્યવસ્થાઓ નહીં કરવી પડે. સગવડતાઓ કરવા માત્રથી કેવલ કામ થઈ જતું નથી, વૃત્તિઓ બદલાવાથી કાર્ય થાય. 84-252 વાર્તાઓ તમે પ્રસંગ જુઓ. એમના ઘરમાં કદાચ સેવા કરવાની આપણા ઘરમાં જેટલી અનુકૂળતાઓ છે એટલી કદાચ નહોતી. એવા મંદિરો નહોતા, એવા સિંહાસનો નહોતા, એવા શિંગાર નહોતા, એવા ભોગ નહોતા. આજે આપણા ઘરમાં જેટલી સેવા કરવાની વ્યવસ્થાઓ છે એટલી વ્યવસ્થાઓ 84-252 ઘરમાં નહોતી. છતાંય એમના નામ 84-252 છે. કદાચ આપણા જેટલા સમયની પણ અનુકૂળતા નથી. કોઈ એમ કે 24 કલાક જે સેવા મારે એ જ મોટો વૈષ્ણવ. 84-252 તો એવા વૈષ્ણવ હતા, એટલા બધા વ્યસ્ત હતા, મજૂરી કરતા, કાર્યો કરતા, એમને ત્યાં તો એવી પણ વ્યવસ્થા નહોતી, એટલો સમય પણ નહોતો. છતાં એમના નામ 84-252 છે. વ્યવસ્થા નહોતી, સમય નહોતું, સુવિધાઓ નહોતી, છતાં એ નામ છે. વધારે સમય આપે એ જ મોટો વૈષ્ણવ નહીં, પણ જે વધારે મહત્તા ઠાકોરજીને જીવનમાં આપે એ મોટો વૈષ્ણવ હોય છે. તમારું દરેક જીવનનું ડગલું, દરેક કાર્ય ઠાકોરજીના સ્મરણ સાથે થાય છે. તમારી દરેક સફળતા તમે પુરુષાર્થનું ફળ માનો છો કે એની કૃપાના આશીર્વાદ, એની કૃપાનો પ્રસાદ માનો છો, એનાથી નક્કી થાય છે. કેવલ બુદ્ધિ અને પુરુષાર્થના ફળ માનશો ને તો સફળતા જ બંધનનું કારણ બની જશે. પણ એની કૃપાનો પ્રસાદ માનીને માથે ચડાવશો ને તો એના આશીર્વાદ બનશે. આ શ્રીમદ ભાગવતની યાત્રા એવી દિવ્ય છે. ભાગવતનું મહાત્મ્ય પદ્મ પુરાણ અંતર્ગત વર્ણન કરવામાં આવ્યું. તો જે પુરાણની વાત કરું છું, શાસ્ત્રો ક્યારે પણ જૂના થતા નથી. સમયની સાથેની ઉપયોગિતા વધે છે. જેમ જેમ કલિયુગ વધશે એમ એમ શાસ્ત્રો જૂના નહીં પડી જાય,
એની ઉપયોગિતા વધશે. લોકો ઘણા એમ કે શું આવતા હજી 25-50 વર્ષ પછી આજે જેવી કથાઓ એવી થાય? થશે? હું તો કહું થશે નહીં, ગલીએ ગલીએ ને ઘરે ઘરે થશે. કારણ કે આના સિવાય બીજો કોઈ રસ્તો જ બાકી નહીં રહે શાંતિ મેળવવા, આનંદ મેળવવા. તમને નથી લાગતું 50-100 વર્ષ પહેલા જેટલી કથાઓ થતી હતી એના કરતા હવે વધી ગઈ છે? પહેલા જે રૂપમાં થતી એના કરતા રૂપ વધારે સુંદર થયું છે. ભગવાનની જરૂરત ઘટશે નહીં, સમય જતા વધશે. કારણ કે આ કલયુગ એને એવો અનુભવ કરાવી દેશે કે આ સંસારમાંથી એનું મન આપમેળે હટી જશે. કારણ કે આ કલયુગ પોતાની કડવાશનો એવો અનુભવ કરાવશે ને કે આ સંસાર એને નીરસ લાગવા મળશે. એમ લાગશે કે આ કાંઈ કામ નથી લાગવાનું, ભગવાન છે ને તો જ આ સંસાર અને કલયુગથી બચી શકાય છે. એટલા માટે જેમ જેમ કલયુગનો પ્રભાવ વધશે એમ સંસારની નિસ્સારતાનો માણસને અનુભવ થવા લાગે. અને જોજો, જ્યારે જ્યારે તમને સંસારની જરૂર પડશે ને ત્યારે જ સંસાર તમને દગો આપવા લાગશે. જે લોકો આવીને કહી ગયા છે ને, અરે તને કોઈ પણ તકલીફ આવે અમે બેઠા છીએ ને, અને એ જ લોકોની જરૂર પડશે ને ત્યારે ખબર પડશે કે આ તો બેઠા જ રહ્યા, ઊભા જ ના થયા મારા માટે. જે કહી ગયા હતા અમે બેઠા છીએ ત્યારે સમજાય કે આ તો બેઠો જ રહ્યો. જરૂરત સમયે સંસાર હાથ છોડાવીને ભાગી જશે. અને જ્યારે ભગવાન માટે તમને એમ લાગતું હતું કે આ ભગવાન દેખાતા નથી, ક્યારે અનુભવાતા નથી, એ જ ભગવાન તકલીફના સમયે તમારો હાથ પકડીને ઊભો હશે ને એવો તમને અહેસાસ કરાવશે કે જ્યારે કોઈ સાથ નથી આપતું ત્યારે મારો ઠાકોરજી મારી જોડે ઊભો છે. પાંડવો સાથે એવું જ કર્યું ને. એટલે એક વસ્તુ યાદ રાખજો, તમને જરૂર હોય ત્યારે ભગવાન નથી આપતો. તમે માંગો ત્યારે જ ભગવાન દોડીને ના આપે. પણ જ્યારે બધા માટે પ્રયાસ કરી લીધા અને એમ લાગે કે હવે કોઈ સાથ આપવા તૈયાર નથી ત્યારે ભગવાન આવીને તમારી જોડે ઊભો રહી જતો. દ્રૌપદીએ બધાને પુકાર કર્યા, રક્ષા કરો, મારી લાજ બચાવો. ચરણોમાં પડી દ્રૌપદી. કોઈએ નજર ઊંચી કરીને જોયું નહીં. અને ત્યારે પુકાર કર્યો, હે દ્વારિકાધીશ. અને તારે દ્વારિકાનો નાથ દોડતો આવી અને દ્રૌપદીના ચીર પૂરે. એમ સંસારના સહારાઓને લઈને બેઠા રહેશો તો પ્રભુ પણ કહે છે, હા ચેક કરી લે, જો તને કોઈ ઉપયોગમાં આવતું હોય તો કર. અને ત્યારે સમજાઈ જાય, બિન ગિરધર કોઈ નહીં અપનો, ઠાકોરજી સિવાય કોણ આપણું. તો આ પુરાણ જેની ચર્ચા કરી રહ્યો છું, શાસ્ત્રોના અનેક પ્રકારના વિધાનો છે. આપણે ત્યાં વેદ છે, ઉપનિષદ છે, પુરાણો છે, સૂત્ર ગ્રંથો છે, સ્મૃતિ ગ્રંથો છે. સંસ્કૃતમાં શાસ્ત્રોના અનેક પ્રકારના વર્ગીકરણ કરી શકાય. શ્રીમદ ભાગવત એ પુરાણ છે. અને કેવલ પુરાણ નથી, મહાપુરાણ છે. દશવિધ લક્ષણો એમાં છે. 2 પુરાણોમાં ભાગવતનું મહાત્મ્ય વર્ણન છે. એક સ્કંદ પુરાણ, બીજું પદ્મ પુરાણ. પ્રાય વિવેક અને પ્રણાલિકા એવી છે, પદ્મ પુરાણાંતર્ગત મહાત્મ્યની કથા કહેવામાં આવે છે. આઈએ પ્રવેશ કરીએ પદ્મ પુરાણાંતર્ગત આ 6 અધ્યાયમાં વર્ણિત શ્રીમદ ભાગવતના મહાત્મ્યના પ્રસંગમાં. 6 અધ્યાયમાં એટલા માટે કારણ કે ભગવાનની કથા છે ને. અને ભગવાન કોને કહેવાય? ધન જેની પાસે હોય ધનવાન, યશ જેનો હોય યશવાન, એમ ભગ જેની પાસે હોય ભગવાન. ભગ કોને કહેવાય? તો કે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. આ 6 ગુણને ભગ કહેવાય. અને આ ભગ જેણે ધારણ કર્યા છે એ ભગવાન. તો 6 ગુણવાળા ભગવાન એટલે 6 અધ્યાયમાં કથા. આવો મહાત્મ્યના પ્રસંગમાં પ્રવેશ કરીએ. પદ્મ પુરાણાંતર્ગત આ 6 અધ્યાયની કથા છે. આ 6 ગુણ ઘણી વાર આપણે સાંભળીએ, તાન પૂરો છો કરી. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. આ 6 ગુણ જેને કહેવાય ભગ.
પહેલું છે ઐશ્વર્ય. ભગવાનમાં 6 ગુણ છે. ઐશ્વર્ય કોને કહેવાય? ઈશ ધાતુ પરથી ઐશ્વર્ય શબ્દ બને અને ઈશનો અર્થ થાય ઈશ શાસને મતે. આ જે કાંઈ પણ છે એ ભગવાનનું શાસન છે અને ભગવાનના શાસનમાં ક્યારે કોઈ કમી નથી, કોઈ ત્રુટિ નથી. એણે જે રીતે બનાવ્યું છે અને જે રીતે ચલાવી રહ્યો છે એ બધું બરાબર છે. ભગવાનનું શાસન અને મનુષ્યના શાસનમાં ફરક છે. જ્યાં જ્યાં ભૂલો છે ત્યાં ત્યાં મનુષ્યનું શાસન છે અને જે બધું વ્યવસ્થિત છે એ ભગવાનનું શાસન છે. એક વ્યક્તિ બગીચામાંથી જતો હતો. એને થયું કે આ ભગવાનને દુનિયા બનાવતા આવડી નહીં. અને બગીચામાં જોતો જોતો થાય કે આ ભગવાનને દુનિયા બનાવતા આવડી નહીં, જોને કેટલી મોટી ભૂલ કરી છે. આટલું મોટું વડનું ઝાડ ને નાના નાના ટેટા અને આટલા મોટા તડબૂચ અને એની દુબળી પાતળી વેળો. આ ભગવાનને દુનિયા બનાવતા જ નથી આવડી. જ્યાં આટલું વિચારતો હતો એટલામાં વડના ઝાડ પરથી એક ટેટું પડ્યું અને માથા પર એવું વાગ્યું. એને થયું સારું થયું ઉપર તડબૂચ નથી લગાડ્યા. પણ આ તો ટેટા પડે ને પછી સમજાય કે ભગવાને જે કર્યું છે બરાબર છે. ઘણીવાર વિપરીત સંજોગો જે સમજણ અને જ્ઞાન આપતા હોય છે ને એ અનુકૂળ સમયમાં નથી આવતું. તો ભગવાને જે કર્યું છે બધું બરાબર છે. આ ભગવાનનો ઐશ્વર્ય ગુણ છે. ભગવાનમાં બીજો ગુણ છે વીર્ય. ભગવાન જેવું બળવાન બીજું કોઈ નથી. ભ્રુકુટી વિલાસ કરે અને પ્રલય અને સર્જન કરી દે સૃષ્ટિનું, એવું સામર્થ્ય પરમાત્મામાં છે. ત્રીજું છે યશ. ભગવાનનો યશ સર્વત્ર ફેલાયેલો છે. જુદા જુદા રૂપ અને નામથી પૂજાય પણ પૂજાય છે તો એ ઈશ્વર જ. એનો યશ સર્વત્ર છે. શ્રી છે ભગવાન પાસે. લક્ષ્મીજી તો એના ચરણોની દાસી છે. જ્યારે જ્યારે જો આપણા ખિસ્સામાં હોય છે ને એ તો પૈસા હોય છે, પણ એ જ્યારે ભગવાનના ચરણમાં જાય ને ત્યારે લક્ષ્મી બનતી હોય છે. ઘણીવાર લોકો એમ કહે કે આ લક્ષ્મીજીને પગ પાસે કેમ મૂકો છો? લક્ષ્મીજીને પગ પાસે નથી મૂકતા, એ ચરણમાં આવે છે ને ત્યારે જે લક્ષ્મી બને છે. ત્યાં સુધી તો એ પૈસો જ હોય છે. અને એટલી વાર ઘણીવાર આપણા પ્રશ્ન જ ઊંધા હોય છે. એનો ઉત્તમ વિનિયોગ એને ઉત્તમ રૂપ આપે છે. શ્રી ભગવાન પાસે છે. ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી. ભગવાન પાસે પાંચમો ગુણ છે જ્ઞાન. એ સર્વજ્ઞ છે, એ બધું જ જાણે છે. અને છઠ્ઠો ગુણ છે વૈરાગ્ય. બધું જ હોવા છતાં એ સોનાની દ્વારિકાને ડુબાડવામાં પણ એને ખેદ કે દુઃખ નથી થતું. એ બધાથી પર છે. આ 6 ગુણ પરમાત્મામાં છે. તો આ 6 ગુણના એક એક અધ્યાય એટલે 6 અધ્યાયમાં મહાત્માની કથા કહી છે. આવો પ્રવેશ કરીએ મહાત્માની કથામાં. પહેલો શ્લોક એ મંગલાચરણ છે. જે ભગવાનની કથા તમે સાંભળવા જઈ રહ્યા છો એ ભગવાનના સ્વરૂપ, સામર્થ્ય અને સ્વભાવ ત્રણેયનો પરિચય ભગવાને કરાવ્યો, વ્યાસજીએ કરાવ્યો. પદ્મ પુરાણાંતર્ગત કથા છે, પણ આ પહેલો શ્લોક એ સ્વતંત્ર છે. એ પદ્મ પુરાણમાં નથી. અને આપણે ત્યાં શાસ્ત્રોમાં એ વિવેક છે કે કોઈ પણ કથા, કોઈ પણ ગ્રંથ શરૂ કરો તો સૌથી પહેલા મંગલાચરણ કરવામાં આવે. અને 3 પ્રકારના મંગલાચરણ શાસ્ત્રોમાં બતાવ્યા: નમસ્કારાત્મક, વસ્તુ નિર્દેશાત્મક અને આશીર્વાદાત્મક. 3 પ્રકારના મંગલાચરણ શાસ્ત્રોમાં કયા. દરેક શાસ્ત્રોની શરૂઆત મંગલાચરણથી થાય. મંગલ આચરણ એ જ મંગલાચરણ છે. અને જરૂર નથી કે શાસ્ત્રોથી જ મંગલાચરણની શરૂઆત. આપણા જીવનની, આપણા દિવસની, આપણા શુભ કાર્યમાં પણ મંગલાચરણ કરવું જોઈએ. મંગલ આચરણ, મંગલ ઉચ્ચારણ, મંગલ વિચાર, અનેક પ્રકારથી મંગલાચરણ કરી શકાય. કમથી કમ એટલું નક્કી કરો કે મારા દિવસની શરૂઆત મંગલ ઉચ્ચારથી કરીશ. દિવસમાં પહેલો અક્ષર બોલીશ તો જય શ્રી કૃષ્ણ કરીશ, યા શ્રી કૃષ્ણ શરણમમાં બોલીશ. પછી જે બોલવું હોય બોલે. શરૂઆત ભગવત નામથી દિવસની કરવી. બને તો કોશિશ કરો. બધું ભોગ ધરીને લેવું એમ કહેવામાં આવે. હવે બધું ભોગ તમે ઘરે નથી ધરી શકતા તો કમથી કમ એટલું તો નક્કી કરાય ને. પહેલું અન્ન યા પહેલી વસ્તુ જે મુખમાં મૂકીશ
એ ઠાકોરજીની પ્રસાદી વસ્તુ મૂકીશ. તમે ભાગવતમાં બેઠા છો, નાના નાના સંકલ્પોથી શરૂઆત કરો જીવનની, દિવસની. આ 3 સંકલ્પ કરો. ભાગવતજીમાં બેઠા છો ને, ઘણી વાર લોકોને કંઈક કરવાનું, કંઈ આ પાઠ તો અમને આવડતો નથી, સંસ્કૃત આવડતું નથી, ગાતા આવડતું નથી, ઘણા બધા એક્સક્યુઝ, કારણો આપણી પાસે હોય છે. તમને સાવ નાના નાના ઉપાય આપો. તમને જે નાની વસ્તુ લાગે છે ને, એ ઠાકોરજી માટે બહુ મોટી છે. એટલે પોતાની નાનકડી ક્રિયાને નાનું નહીં માનવું, ઠાકોરજી માટે બહુ જ મોટું હોય છે. પહેલો સંકલ્પ, પહેલું અક્ષર દિવસમાં જે બોલીશ એ ભગવત નામ બોલીશ. એટલે ભલે કોઈ નથી, તમે એકલા છો, જ્યાં છો, ઉચ્ચારણ અવાજ આવે એ રીતે 3 વાર સૌથી પહેલા દિવસમાં શ્રી કૃષ્ણ શરણમ મમ એનું ઉચ્ચારણ કરજો. શરૂઆત એનાથી કરો. બીજું, કાંઈ પણ મુખમાં મૂકો તો સૌથી પહેલા ઠાકોરજીની પ્રસાદી વસ્તુ મૂકશો. નક્કી કરો, એ ભલે મિશ્રી હોય, સૂકો મેવો હોય કે જે કંઈ પણ હોય, ઠાકોરજીને ધરેલી પ્રસાદી વસ્તુથી શરૂઆત કરો.